કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અરે આજે તો તમે બધા જ ખૂબ ખુશ દેખાવ છો. હા, કેમ નહીં? અરે વાહ, તમે તો આગળના ધોરણમાં આવી ગયા. તમે બધા જ એક સ્ટેપ ઉપર આવી ગયા છો, એટલે કે ધોરણ 6 માંથી ધોરણ 7માં આવી ગયા છો. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ વેકેશનમાં તો ખૂબ મજા કરી હશે, ખરું ને? ભાઈ, વેકેશનનો તો આનંદ જ અનેરો હોય છે. વેકેશનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની, વિવિધ પ્રકારના કોર્સ શીખવાની, એટલે કે વિવિધ પ્રકરણના કૌશલ્યો પ્રાપ્ત કરવાની, અને વધુમાં તો મામાના ઘરે જવા પણ મળે, ખરું ને? તો ચાલો, ધોરણ 7ના સત્ર 1ના ગણિત વિષયમાં આપણે શું ભણવાનું છે તે જોઈ લઈએ. તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો તો તેમાં અનુક્રમણિકા આપણે જોઈએ. સૌપ્રથમ પ્રકરણ 1 વર્તુળ આલેખ એટલે કે પાઈ ગ્રાફ વિશે ભણીશું, જેમાં આપણે વિવિધ માહિતીના આધારે વર્તુળ આલેખ દોરતા શીખીશું અને આપેલ માહિતીને ટકામાં રૂપાંતરણ કરતા પણ શીખીશું. ત્યાર પછી પ્રકરણ 2માં પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર્સ વિશે ભણીશું, જેમાં આપણે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણાંકોના સરવાળા તેમજ ગુણાકારના ગુણધર્મો વિશે શીખીશું. એના પછી પ્રકરણ 3 વર્ગ અને વર્ગમૂળ એટલે કે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ વિશે ભણીશું, જેમાં આપણે વિવિધ સંખ્યાઓના વર્ગ અને વર્ગમૂળ શોધતા શીખીશું. એના પછી પુનરાવર્તન 1માં આપણે શીખી ગયેલા પ્રકરણો એટલે કે વર્તુળ આલેખ, પૂર્ણાંક સંખ્યાઓ, વર્ગ અને વર્ગમૂળનું પુનરાવર્તન કરીશું, જેમાં આપણે આ એકમોને આધારિત દાખલાઓની ગણતરી કરીશું અને વિષય વસ્તુનું દ્રઢીકરણ કરીશું. ત્યાર પછી પ્રકરણ 4 છે નફો ખોટ એટલે કે પ્રોફિટ લોસ વિશે આપણે ભણવાનું છે, જેમાં વ્યવહારિક જીવનમાં ઉપયોગી એવા કોયડાઓ આપણે ઉકેલીશું. એના પછી છે પ્રકરણ 5 સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ વિશે આપણે ભણવાનું છે, જેમાં આપણે બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ વિશે જોઈશું અને તેમના સંબંધ વિશે શીખીશું. ત્યાર પછી આવે છે પ્રકરણ 6 બહુપદી એટલે કે પોલિનોમલ વિશે આપણે શીખવાનું છે, જેમાં આપણે સજાતીય અને વિજાતીય પદોનું વર્ગીકરણ, એક પદીનો એક પદી સાથેનો સરવાળો તથા એક પદીમાંથી એક પદીની બાદબાકી, એક પદીનો દ્વિપદી સાથે સરવાળો, દ્વિપદીનો દ્વિપદી સાથે સરવાળો તથા દ્વિપદીની એક પદી અને દ્વિપદી સાથે બાદબાકી તથા ત્રિપદીના એક પદી, દ્વિપદી, ત્રિપદી સાથે સરવાળા અને તેની બાદબાકી ઉદાહરણો દ્વારા શીખીશું. એના પછી છેલ્લે આપણે ફરીથી આગળના જેટલા એકમો શીખી ગયા તેનું પુનરાવર્તન 2 એટલે કે રિવિઝન 2 દ્વારા પુનરાવર્તન કરીશું, જેમાં તમને સત્ર 1માં શીખી ગયેલા તમામ એકમો આધારિત દાખલાઓની ગણતરી કરીશું. પુનરાવર્તન દ્વારા શીખેલી બાબતોનું દ્રઢીકરણ થઈ જશે. તો આમ આપણે સત્ર 1માં આ બધા જ પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો પહેલું પ્રકરણ કયું છે? અંકમાં સૌપ્રથમ ધોરણ 6માં ભણી ગયેલા સ્તંભ આલેખ આધારિત શીખેલી બાબતો યાદ કરીશું. ત્યારબાદ વર્તુળ આલેખ વિશે સમજીશું. એના પછી સ્તંભ આલેખમાં દર્શાવેલ માહિતીને અંશ માપમાં ફેરવીને
વર્તુળ આલેખ રચતા શીખીશું. એના પછી આપેલ માહિતીનું ટકામાં રૂપાંતરણ કરતા શીખીશું. એ પછી વર્તુળ આલેખ આધારિત કેટલાક વધારાના ઉદાહરણ પણ જોઈશું. તો ચાલો, તમે બધા વર્તુળ આલેખ ભણવા માટે તૈયાર છો ને? ખૂબ સરસ. તો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએ જુઓ, જેમાં આપેલ માહિતી પરથી સ્તંભાલેખ દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ધોરણ 6માં સ્તંભાલેખનો અભ્યાસ કરી ગયા છો, યાદ છે ને તમને? જેમાં આપેલ માહિતીને આલેખ પત્રમાં કેવી રીતે દર્શાવવી તે શીખ્યા હતા. તો ચાલો સૌથી પહેલા આલેખ પત્ર વિશે સમજીએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે, જેમની વચ્ચેનું અંતર સરખું હોય છે. આલેખ પત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય છે. 1 સેન્ટીમીટરના 5 કે 10 સરખા ભાગ કરેલા હોય છે. સામાન્ય રીતે આપણે 1 સેન્ટીમીટરના 5 સરખા ભાગ કરેલા આલેખનો જ ઉપયોગ કરીશું. સ્તંભ આલેખ અંકો કરતાં ચિત્રો દ્વારા માહિતી સહેલાઈથી સમજી શકાય છે, પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય જાય. ચિત્રના બદલે આ જ માહિતી બીજી રીતે પણ દર્શાવી શકાય છે. આપેલ માહિતી મુજબ એક સરખી પહોળાઈવાળા ઊભા લંબચોરસ સ્તંભ દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને સ્તંભ આલેખ કહે છે. સ્તંભ આલેખની માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. સ્તંભ આલેખની માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. સ્તંભ આલેખથી માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. માહિતી સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે મેળવી શકાય છે. આલેખ પત્ર પર જુદી જુદી માહિતીને ચોક્કસ પ્રમાણ માપ લઈને એક સરખી પહોળાઈવાળા ઊભા લંબચોરસ સ્તંભો દ્વારા દોરી શકાય છે, તેમ તેની સમજણ મેળવી. તો તમને ખ્યાલ આવી ગયો ને? તો ચાલો હવે આપણે આલેખ પત્ર પર સ્તંભાલેખ દોરવા માટે નીચે આપેલ બાબતોને ધ્યાનમાં રાખીશું. આલેખ પત્ર પર દોરેલી આડી રેખાને એક્સ અક્ષ એટલે કે એક્સ ધરી કહે છે. આલેખ પત્ર પર દોરેલી ઊભી રેખાને વાય અક્ષ એટલે કે વાય ધરી કહે છે. બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે સ્તંભ આલેખ દોરવામાં આવે છે. પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એટલે કે ઊભો લંબચોરસ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. સ્તંભાલેખમાં બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેમની ઊંચાઈનો આધાર માહિતીના આંકડાઓના મૂલ્ય પર રહે છે. જો આ મૂલ્ય વધુ તો સ્તંભની ઊંચાઈ વધુ, અને જો મૂલ્ય ઓછું તો સ્તંભની ઊંચાઈ ઓછી. પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર સામાન્ય રીતે એક સરખું રાખવામાં આવે છે. તેથી એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવાની જરૂર નથી, પરંતુ વાય અક્ષ પર પ્રમાણ માપ લેવું પડે. આલેખ પત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે. દરેક વખતે પ્રમાણ માપ જરૂર મુજબ લઈ શકાય છે. સ્તંભ આલેખમાં સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવવાની હોય છે, જ્યારે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવાની હોય છે. તો આપણે સ્તંભ આલેખ એટલે શું તે જોઈ ગયા, અને સ્તંભાલેખ દોરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે પણ સમજ્યા, બરાબર ને? તો ચાલો હવે તેના ઉપયોગો અને ફાયદાઓ જોઈ લઈએ. સ્તંભ આલેખના ફાયદા: માહિતીની રજૂઆત ટૂંકી હોય છે.
માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. માહિતી સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એકસાથે મેળવી શકાય છે. સ્તંભ આલેખના ઉપયોગો. વર્તમાનપત્રો, સામાયિકો તથા ટેલિવિઝન દ્વારા જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક પરિણામો અને તેનો સિદ્ધિઆંક વગેરે સંબંધિત માહિતી દર્શાવવામાં સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને સ્તંભ આલેખ વિશે પૂરતો ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતી પરથી સ્તંભ આલેખ દોરીએ. હવે કોષ્ટકમાં આપેલ માહિતી જુઓ અને તેના પરથી આલેખ પત્ર પર સ્તંભાલેખ દોરીશું. જુઓ, સ્તંભાલેખ દોરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે તો તમને યાદ છે. તો મને કહો, અહીં વિગતમાં શું આપેલું છે? ફળનું નામ અને તેનું વેચાણ કિલોગ્રામમાં કેટલું થયું છે તે દર્શાવેલ છે. તો જુઓ, ચીકુનું વેચાણ 18 કિલોગ્રામ, દ્રાક્ષનું વેચાણ 36 કિલોગ્રામ, તરબૂચનું વેચાણ 45 કિલોગ્રામ, કેરીનું વેચાણ 54 કિલોગ્રામ અને સફરજનનું વેચાણ 27 કિલોગ્રામ આપેલું છે. તો ચાલો હવે આપણે આ માહિતી પરથી સ્તંભાલેખ તૈયાર કરીશું. તો જુઓ, સૌપ્રથમ શીર્ષક લખવું પડે. અહીં શીર્ષકમાં શું લખીશું? વિચારીને બોલો. ફળોનું વેચાણ કિલોગ્રામમાં. તમારા પાઠ્યપુસ્તકમાં આલેખપત્ર આપેલો છે. આપણે આલેખપત્રમાં સ્તંભાલેખ દોરવા માટે સૂચના પ્રમાણે અનુસરીશું. સૌપ્રથમ આલેખપત્ર પર યોગ્ય જગ્યા છોડીને આડી રેખા દોરો, જેને એક્સ અક્ષ કહીશું. હવે તેને કાટખૂણે ઊભી રેખા દોરો, જેને આપણે વાય અક્ષ કહીશું. તેના આ છેદ બિંદુને એટલે કે આ ઉગમ બિંદુને ઓ નામ આપો. આપણે હમણાં જ સમજ્યા, એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવામાં આવતું નથી, કારણ કે એક્સ અક્ષ પર હંમેશા ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવીશું. એટલે કે એક્સ અક્ષ પર ફળોના નામ દર્શાવીશું અને વાય અક્ષ પર ફળોનું વેચાણ કિલોગ્રામમાં દર્શાવીશું. એક્સ અક્ષ પર ફળોના નામ એટલે કે ચીકુ, દ્રાક્ષ, તરબૂચ, કેરી, સફરજન દર્શાવીશું. વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવીશું. એના માટે પ્રમાણમાપ નક્કી કરવું પડશે, ખરું ને? તો જુઓ, અહીં વધુમાં વધુ વેચાણ 54 કિલોગ્રામ વાય અક્ષ પર દર્શાવવાના હોવાથી 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ પ્રમાણમાપ લઈશું. વાય અક્ષ પર 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55 તથા 60 સુધીની સંખ્યા પ્રત્યેક સેન્ટીમીટરના અંતરે દર્શાવીશું. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર છોડીને 1 સેન્ટીમીટરની એટલે કે અહીં 5 ખાનાની પહોળાઈવાળો પહેલો સ્તંભ ચીકુનો દર્શાવેલ છે. ચીકુનું વેચાણ 18 કિલોગ્રામ છે, તો વાય અક્ષ પર 18 સુધી ચીકુના સ્તંભની ઊંચાઈ દર્શાવીશું આ રીતે. તે જ પ્રમાણે દ્રાક્ષ આપેલ છે. દ્રાક્ષનું વેચાણ 36 કિલોગ્રામ છે, તો દ્રાક્ષની સ્તંભ ઊંચાઈ 36 સુધી દર્શાવીશું. હવે આગળ જુઓ, તરબૂચ આપેલ છે. તરબૂચનું વેચાણ 45 કિલોગ્રામ છે, તો વાય અક્ષ પર સ્તંભની ઊંચાઈ 45 સુધી રાખીશું આ રીતે. ત્યાર પછી જુઓ તો કયું ફળ આપેલ છે? કેરી. તો કેરીનું વેચાણ કેટલું દર્શાવેલ છે? જુઓ તો, કેરીના ફળનું વેચાણ 54 કિલોગ્રામ છે, તો વાય અક્ષ પર આ સ્તંભની ઊંચાઈ 54 કિલોગ્રામ
આ રીતે દર્શાવીશું. ત્યાર પછીનું ફળ છે સફરજન. તેનું વેચાણ કેટલું આપેલું છે જુઓ તો. સફરજનનું વેચાણ 27 કિલોગ્રામ છે. તો વાય અક્ષ પર સ્તંભની ઊંચાઈ 27 સુધી દર્શાવીશું. તો આ રીતે સ્તંભ દોરીશું. તો આપેલી માહિતી પરથી સ્તંભાલેખ તૈયાર થઈ ગયો. મજા આવી ને? આ રીતે સ્તંભાલેખ તૈયાર કરવાની સૂચના પ્રમાણે તમે અનુસરશો તો આપેલી માહિતી પ્રમાણે તમારો સ્તંભાલેખ તૈયાર થઈ જશે. તો ચાલો વધુ સમજ માટે એક વધુ ઉદાહરણ જોઈએ. નીચેની માહિતીના આધારે સ્તંભ આલેખ તૈયાર કરો. પાક ઘઉં, ઊંચાઈ 50 સેન્ટીમીટર. બાજરી, ઊંચાઈ 150 સેન્ટીમીટર. મકાઈ, ઊંચાઈ 160 સેન્ટીમીટર. ડાંગર, ઊંચાઈ 40 સેન્ટીમીટર. મગફળી, ઊંચાઈ 20 સેન્ટીમીટર. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આલેખ પત્રમાં સ્તંભ આલેખ દોરવા નીચે પ્રમાણે પગથિયાં અનુસરીશું. આલેખ પત્ર પર એક્સ અક્ષ અને તેને કાટખૂણે વાય અક્ષ દોરી તેના છેદબિંદુને ઓ નામ આપીશું. આગળ સમજ્યા પ્રમાણે એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવામાં આવતું નથી, કારણ કે એક્સ અક્ષ પર હંમેશા આપણે ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવીશું. એટલે કે એક્સ અક્ષ પર પાકની માહિતી દર્શાવીશું અને વાય અક્ષ પર પાકની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવીશું. અહીં વધુમાં વધુ ઊંચાઈ 160 સેન્ટીમીટર દર્શાવવાની હોવાથી વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર ઊંચાઈ પ્રમાણમાપ લઈશું. વાય અક્ષ પર 0 થી શરૂ કરી 10, 20, 30 થી 160 સુધી પ્રત્યેક સેન્ટીમીટરના અંતરે લઈશું. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર છોડીને 5 ખાનાની પહોળાઈવાળો પહેલો સ્તંભ ઘઉંના પાકની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવતો દોરીશું. આ સ્તંભની ઊંચાઈ 50 સેન્ટીમીટર થાય તેટલી રાખીશું. આ રીતે બાકીના સ્તંભો દોરીશું. આલેખ પત્રની ઉપર આલેખ પત્ર કઈ બાબત દર્શાવે છે તેનું શીર્ષક અને વાય અક્ષનું પ્રમાણમાપ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જણાવેલ પગથિયાં અનુસરતા તમારો સ્તંભ આલેખ તૈયાર થઈ ચૂક્યો હશે. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપેલી માહિતી પરથી સ્તંભાલેખ દોરતા તમને આવડી ગયું. ખૂબ સરસ. તો ચાલો આ જ રીતે તમે કોઈ પણ એક માહિતી પરથી સ્તંભાલેખ દોરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવજો. તો બોલો, કરી શકશો ને? ખૂબ સરસ. તો ચાલો તેની નોંધ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્તંભાલેખનું પુનરાવર્તન કરી લીધું. હવે આગળ વધીએ અને વર્તુળ આલેખ એટલે શું તે સમજીએ. તમે સ્તંભાલેખ વિશે તો સારી રીતે સમજી ગયા. સ્તંભાલેખમાં દર્શાવેલ માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ તો તેને વર્તુળ આલેખ કહેવાય. અથવા તો બીજી રીતે પણ કહી શકાય કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ કહે છે. વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે. તો તમને ખ્યાલ હશે, વર્તુળના કેન્દ્ર પાસે બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. કારણ કે આપણે 6થા ધોરણમાં શીખી ગયા. યાદ આવ્યું ને? જ્યારે ખૂણાઓના માપ સિવાયની માહિતીને અંશ માપમાં ફેરવવી હોય તો 360 અંશનો આધાર લેવાય છે. તમે વર્તુળ આલેખની સમજણ તો મેળવી લીધી. તેનો ઉપયોગ કરી વર્તુળ આલેખ રચીશું, પરંતુ આવતા અંકમાં.
તો વિદ્યાર્થી મિત્રો, આજનો અંક અહીં પૂરો થાય છે. પણ હા, તમને એ તો ખ્યાલ જ હશે કે આપણે બધા જતા જતા શું કરીએ છીએ? આપણે અંક પૂરો થતા અંકમાં શું ભણી ગયા તેનું પુનરાવર્તન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનનું પણ એક ખાસ મહત્વ છે. પુનરાવર્તન કરવાથી શીખેલી બાબતોનો મહાવરો થાય છે અને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. તો પુનરાવર્તન તો કરતા જ રહેવું જોઈએ. ચાલો, આજના અંકમાં શું શીખી ગયા તેનું એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ, આજે આપણે સત્ર 1માં ભણવાની શરૂઆત કરી, જેમાં આજે આપણે વર્તુળ આલેખનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ધોરણ 6માં શીખી ગયેલ સ્તંભ આલેખનું પુનરાવર્તન કર્યું, જેમાં આલેખપત્ર અને સ્તંભ આલેખની સમજણ મેળવી. આલેખપત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે, જેમની વચ્ચેનું અંતર સરખું હોય છે. આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય છે. 1 સેન્ટીમીટરના 5 કે 10 સરખા ભાગ કરેલા હોય છે. સામાન્ય રીતે આપણે 1 સેન્ટીમીટરના 5 સરખા ભાગ કરેલા આલેખનો જ ઉપયોગ કરીશું. સ્તંભ આલેખ અંકો કરતાં ચિત્રો દ્વારા માહિતી સહેલાઈથી સમજી શકાય છે, પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય જાય. ચિત્રના બદલે આ જ માહિતી બીજી રીતે પણ દર્શાવી શકાય છે. આપેલ માહિતી મુજબ એક સરખી પહોળાઈવાળા ઊભા લંબચોરસ સ્તંભ દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને સ્તંભ આલેખ કહે છે. સ્તંભ આલેખની માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. સ્તંભ આલેખની માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. સ્તંભ આલેખથી માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. માહિતી સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે મેળવી શકાય છે. ત્યારબાદ સ્તંભાલેખના ફાયદા. માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. માહિતી સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે મેળવી શકાય છે. અને ઉપયોગો જોયા. વર્તમાનપત્રો, સામાયિકો તથા ટેલિવિઝન દ્વારા જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક પરિણામો અને તેનો સિદ્ધિઆંક વગેરે સંબંધિત માહિતી દર્શાવવામાં સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. એ પછી સ્તંભાલેખ દોરવા માટેની સૂચના પણ જોઈએ. આ માહિતીનો ઉપયોગ કરી પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએમાં આપણે માહિતી પરથી સ્તંભાલેખ દોર્યો. તો આમ વર્તુળ આલેખ વિશે સમજતા પહેલા સ્તંભાલેખનું પુનરાવર્તન કર્યું. ત્યારબાદ આપણે વર્તુળ આલેખ વિશે શીખી ગયા. તો આમ આજે આપણે વર્તુળ આલેખમાં આટલે સુધી અભ્યાસ કર્યો છીએ. તો વર્તુળ આલેખમાં હજુ આગળ આવતા અંકમાં પણ અભ્યાસ કરવાનો છે. તો આવતા અંકમાં મળીશું ત્યારે વર્તુળ આલેખમાં આગળ શું ભણવાના છીએ તે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા અંકમાં સૌપ્રથમ સ્તંભ આલેખમાં દર્શાવેલ માહિતીને અંશ માપમાં ફેરવી
વર્તુળ આલેખની રચના કરીશું. ત્યારબાદ દર્શાવેલ માહિતીનું ટકામાં રૂપાંતરણ કરતા પણ શીખીશું. એના પછી વર્તુળ આલેખ આધારિત વધારાના ઉદાહરણો પણ જોઈશું. તો ચાલો, તો તમે બધા જ આવતા અંકમાં હાજર રહેવાનું ભૂલતા નહીં અને આજના અંકમાં જે કંઈ પણ શીખ્યા છો તેનું ઘરે જઈને પુનરાવર્તન કરવાનું પણ ભૂલતા નહીં. બરાબર ને? તો ચાલો હવે આવતા અંકમાં મળીશું. ત્યાં સુધી આવજો.